हेलो नमस्ते विद्यार्थी मित्रों अपनी यूट्यूब चैनल फूल लेसन्स में हूँ कांति सर आप सब कोईनु हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे धोरण 7 प्रथम सत्र गुजराती विषय एनो छठो पाठ भीखू जे एक वार्ता संवेदन कथा है जेना लेखक है गौरीशंकर गोवर्धनराम जोशी जेमनो फोटो अहीं आपणे जोई शकीए छीए। गौरीशंकर जोशी जे हता एमनुं तखल्लुस जेने कहेवाय ने उपनाम ए शुं हतुं तो आपणने खबर होवी जोईए के एमनुं उपनाम हतुं धूमकेतु। आ धूमकेतुनो जन्म वीरपुर जे जलाराम बापानुं गाम छे त्यां थयो हतो। તેમણે ગુજરાતી સાહિત્યમાં અહીંયા લખેલી કેટલીક વાર્તાઓ જે મુખ્ય મુખ્ય છે તે વાંચવા લાયક છે, જે કોઈ વાર સમય મળે તો વાંચી લેવી। ખૂબ સરસ વાર્તાઓ છે। હવે એમાં મેં વાંચેલી છે પોસ્ટ ઓફિસ, બહુ સરસ મજાની છે, વાંચજો। આ બધી ટૂંકી વાર્તાઓ છે। હવે આપણે આ પાઠમાં જે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી અમદાવાદ ગયા હશે એ વખતની છે। આપણે ઘણી વખત બજારમાં જઈએ પણ આપણે અમુક વસ્તુ ઉપર ધ્યાન નથી આપતા, તો અહીં આ લેખક દ્વારા અમદાવાદની ગલીઓમાં કેટલાક જે ભિખારીઓ હોય છે ને એના ઉપર આ પાઠ લખ્યો છે કે એક ભિખારી બેનનો છોકરો ભીખુ જે હોય છે, આમ ભિખારી પણ દિલનો રાજા હું કહીશ, તો આ ભીખુ ભીખ માગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર એક નાનકડો તમારી જ ઉંમરનો છોકરો છે। તે પાત્રનું આલેખન હૃદયસ્પર્શી કે હૃદયસ્પર્શી નહીં પણ હૃદયસ્પર્શી બન્યું છે। વહેંચીને ખાવું એટલે જે ભાગે પડતું હોય એ બધા સંપીને ખાય, પોતે વેઠીને પણ માં અને ભાઈ ભાડુનો વિશેષ ખ્યાલ રાખવો, તેનું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે। ભીખુએ જલેબી ખાધી પણ ન હતી, એટલે કે જે કાંઈ ભીખમાં લાવ્યો તો એ નથી ખાધું, કે દાળિયા પણ ખાધા ન હતા, પરંતુ ભાઈ ભાડુને ખાવા મળે તે હેતુથી મા પાસે આ બાળક ખોટું બોલે છે, અસત્ય બોલે છે કે પોતે તરાઈને ખાધું છે। ભીખુના અંતરની આ અમીરાત જે દરિયાવદિલી હતી એ એના દિલની લાગણી એના વર્તનમાં જે પ્રતિબિંબિત થતી લેખકે બતાવી છે તે સમગ્ર ઘટના અહીં સરસ આલેખન પામી છે। આ પાઠનો પરિચય આપણે જોયો ટૂંકમાં। તો કહેવાનો મતલબ એ છે કે આ પાઠમાં એક ભીખુ નામનો નાનકડો છોકરો જે ગલીએ ગલીએ નાનકડી સાંકડી ગલીઓમાં મા સાથે રહે છે। એની મા એક ગલીએ 3 દરવાજા પાસે અમદાવાદમાં બેઠેલી છે। લેખક ત્યાંથી પસાર થતા હોતા હોય છે। તેમનું ધ્યાન એ બેનના શબ્દો ઉપર પડે છે કે એક અંગલ પરિતને રહેમ કરો। આ શબ્દો વારંવાર સંભળાયા કરે છે અને વાતમાં લેખકને આમના વિશે થોડુંક વધારે જાણવાની ઈચ્છા થતાં એ થોડીક નજર એમના ઉપર રાખે છે। ત્યાંથી આગળ નીકળતા એમને જે આગળ છોકરા વિશે એમની જે ભિખારણબાઈ એ વાત કરી હશે એ છોકરો બીજી જગ્યાએ ભીખ માગતો હતો એ હોઈ શકે એવો અંદાજ લગાવી અને બિલકુલ પેલા છોકરાને ન ખબર પડે એવી રીતના બધું જોઈ રહ્યા હોય છે। છોકરો પણ શું કરે છે એ આપણને આ પાઠમાં સરસ મજાનું જોવા મળશે અને એ છોકરો ખુદ ભીખ માગવામાં ખુદ ભૂખ્યો રહે છે। જે કાંઈ મળે છે એ બાટીને ખાતા હોય પણ એ દિવસે એને કાંઈ મળ્યું નથી હોતું, પણ જે છૂટા પૈસા હતા એ વખતના જમાનાના એ પૈસાનો ખર્ચી અને દાળિયા લઈને ઘરે આવે છે અને મમ્મીને કંઈ આપે છે કે લે મમ્મી। પોતે એક વખત ખાવાનો ટ્રાય કરે પણ ખાઈ શકતો નથી, કેમ કે એના પરિવારને એની યાદ આવી જાય છે, એને એના ઘરની એના નાના ભાઈઓની ચિંતા હોય છે। તો એ મમ્મી આગળ આવીને એમ કહે છે કે હા મમ્મી મેં ખાઈ લીધું છે। અહીં આ પાઠના લેખક ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી જેમનું ઉપનામ છે ધૂમકેતુ, એ આપણા માટે એક પ્રશ્ન બની જાય છે। હવે આપણે આ પાઠને વિસ્તૃત સમજવાની કોશિશ કરીએ તો જોઈએ કે સાંજના 7 થવા આવ્યા હતા। જો દોસ્તો આપણે
વાંચનનું પણ થોડુંક ધ્યાન રાખશું, આરોહ અવરોહ પૂર્ણ વાંચવાની કોશિશ કરશું, વિરામ ચિહ્નોનો ઉપયોગ કરશું અને આપ સૌ મારી સાથે આ પાઠમાં ધ્યાન આપતા રહેજો કે વાતાવરણ ક્યાંનું છે? સાંજનું. તો સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા એટલે કારખાનાઓના ધુમાડા નીચે ઉતરી અને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. એટલે વાતાવરણ એકદમ પ્રદૂષિત હતું. ઠંડી હોવાથી ધુમાડો જે લાઇટોની આજુબાજુ દેખાતો હતો એના વિશેનું અહીં લેખક વર્ણન કરે કે સાંજના વાતાવરણમાં આટલી ધુમ્મસ અને ધાબલાઓની લાઇટ પણ ડીમ દેખાતી હતી, મતલબ કે ઘટ્ટ ધુમાડા હતા. મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. મોટર, ગાડી, સાયકલ, માણસોનો ઠઠારો એટલે વસ્તીની ગીચતા, ઘણા બધા માણસો, એનાથી એકદમ બજાર કેવું હતું? ભરચક હતું. ઠઠારો એટલે ઘણા બધા માણસોથી ભરચક એક જગ્યા. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. હું એટલે કોણ? અહીંયા આ પાઠ આપણે આના આધારે ખબર પડશે. હું એટલે આ પાઠ લખનારા જે લેખક ધૂમકેતુ છે એ પોતે. હવે અહીં જ્યાં એ લેખક પોતે આ આપણને કહાની કહે છે એટલે આપણે એવી રીતના સમજવાનું રહેશે. તો કે લેખક કહે છે કે હું આ જગ્યાએ આમ જતો હતો અને આ ફૂટપાથ ઉપર ચાલતો હતો. અમદાવાદની વાત, બરાબર? શેના માટે? અકસ્માતથી બચવા માટે. હવે એમને કેટલાક શબ્દો પડે છે કાને કે એક કંગાલ પર ઇતની રહમ કરો. આ શબ્દ એને વારંવાર સાંભળવા મળે. હે ભગવાન, કોઈક તો દ્યો, કોઈક તો મને રોટલી આપો, કોઈક તો કંઈ ખવડાવો, એમ કરીને એ બેન ભીખ માગતા હોય છે. દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. પાછા ફરીને જોયો તો હું 3 દરવાજા પાસે, 3 દરવાજા અમદાવાદનો એક વિસ્તાર છે, હું 3 દરવાજા પાસે ઊભો હતો. ફરી એ જ શબ્દો સંભળાયા. લેખક કહે છે કે મેં ડોકું જ ખેંચ્યું એટલે ત્યાં ધ્યાનથી જોયું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલા જોઈને કેટલાક માણસો ધક્કા મારીને મારી આગળ ચાલતા થયા અથવા ચાલ્યા ગયા. એટલે લેખક જ્યાં ઊભા હતા અહીંયાથી આ લેખકને આ અવાજ તરફ કે એ કંગાલ પર ઇતની રહમ કરો એવો અવાજ આવ્યો એ બેન ભિખારનો, એ કંગાલ પર ઇતની રહમ કરો. તો આ વસ્તુ એક ગલીમાંથી આવી રહી હતી. તો અહીંયા નજર કરવા, ડોકું કરવા જાય તો બીજા માણસો એમને ધક્કો મારીને આગળ ચાલતા થાય છે. એટલે અહીંયા તો કેવું હોય શહેરમાં ઉતાવળિયું, બહુ પોતપોતાના કામમાં અટવાયેલા માણસો ધડધડાટી કરતા જાતા આવતા, આખો રાત દિવસ જાગતું શહેર અમદાવાદ. તો આ અમદાવાદની આ ઘટના આપણે આગળ જોઈએ. એવામાં વચ્ચેના સરિયા માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. સહજ જ એ તરફ હું દોડ્યો. એટલે એક છોકરો માંડ એક્સિડન્ટ થતા બચી ગયો એમ ગણો ને. પણ તે પહેલાં તો સોફર એટલે આપણા માટે અહીં જાણવા જેવો શબ્દ. સોફર એટલે શું? તો સોફર એટલે જે ગાડી ચલાવનારો ડ્રાઈવર હોય ને એને આપણે સોફર કહીએ છીએ. સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી તો લીધો. ઉગારી લેવો એ આપણો રૂઢિપ્રયોગ બનશે, ધ્યાન રાખો. ઉગારી લેવું એટલે શું? બચાવી લીધો. તો સોફરે અત્યંત ચાલાકીથી, આ વાક્ય પ્રયોગ પણ થઈ ગયો કે સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો ને તે છોકરો તેની માં આગળ વધીને આપણી ફાવડી દોડતી હતી તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. મતલબ કે અહીં લેખકે એક આ એક્સિડન્ટ થોડાક સમય માટે રહી ગયો એવો એક ભયંકર અકસ્માત થવાની તૈયારીમાં જ હતો એવો એક અકસ્માત જોવાની તૈયારીમાં જ હતો એવો અકસ્માત જોયો નહીં, પણ થતા રહી ગયો એટલે સારું છોકરાના નસીબ. તો આવું બજારમાં ઘણી વાર થતું હોય કે કોઈક છોકરો આમ દોડાદોડી કરતું હોય ને મા બાપને ખબર ના હોય તો પછી જે બચાવનારો ડ્રાઈવર હોય પછી એના મમ્મી પપ્પા ઉપર આમ કટાક્ષ ભરી દ્રષ્ટિથી આમ જોવે કે ધ્યાન તો રાખ, છોકરાને લઈને નીકળી પડ્યા હોતે એવી રીતના પછી આપણને કહે ને.
તો એવી રીતના એણે કીધું નહીં, કાચ બાચ તો બંધ હશે એટલે હોર્ન વગેરે પોપ ધ્યાન રાખ. એ હોર્નમાં એણે સમજાવી દીધું કે તારી આ બેદરકારી છે તે તારા છોકરાને છૂટું મૂકી દીધું. તો પણ તે પહેલાં તો સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો ને તેની માં આગળ વધીને હાંફળી ફાંફળી દોડતી હતી તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. એ સોફરે પોતાની મોટર ત્યાંથી આગળ ચલાવી લીધી. હવે લેખક કહે છે કે હું પાછો હટ્યો ત્યાં એક જણા સાથે ભટકાયો. હું ત્યાંથી થોડોક પાછો ફર્યો તો મને વળી ધક્કો લાગ્યો. એક જણો મને ભટકાણો અને કીધું માફ કરજો સાહેબ. હવે જો કોઈકનું બોલેલું વાક્ય આપણે આવી રીતના ડબલ અવતરણમાં લખીએ, માફ કરજો માસ્તર એમ કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો. હવે અર્ધ વિરામ આવ્યું. વાક્ય અહીં અડધું, સંપૂર્ણ પૂર્ણ વિરામથી થોડોક અર્ધ અહીંયા અટકીને આપણે આગળ બોલીએ. તો એમ કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો મને ત્રીજી વખત સંભળાણા. કયા? એક કંગાલ પર ઇતની રહમ કરો. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં. અંધારામાં મેં નજર ફેરવી. તેના પગ પાસે ઉઘાડા શરીરે 3 છોકરાઓ સૂતા હતા અને એક ખોળામાં નાનું બચ્ચું દયામણું મોં રાખીને પોતાની તરફ આવનાર અને ત્યાંથી જનારની સામે જોયા જ કરતું હતું. એટલે નાના છોકરા બજારમાં ભીખ માગતા હોય, એ બાઈના ખોળામાં રમતું હોય, છોકરાને શું હોય બિચારાને ખબર. તો એને તો એમ જ હોય, આવે ગયા માણસો આવતા હોય એને જોવે ને જાતા હોય એને જોવે, એને બીજી વિચારાને કાંઈ આ દુનિયામાં એનું શું ભવિષ્ય કશું એને ખબર હોતી નથી, કેમ કે એ બાળક છે અને આપણે એટલે જ તો એને બાળક કહીએ. હવે આગળ બાઈ અશક્ત હતી. કેવી અશક્ત? એટલે આપણે કહીએ ને કાંઈક ને કાંઈક તકલીફ હશે એટલે તો બિચારા એ ભીખ માંગતા હોય. તો બાઈ અશક્ત હતી ને ગરીબી શક્તિ વગરની એમ ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. અસહ્ય એટલે સહન ન થાય એવું, જુલમ એટલે એવું એના ઉપર અત્યાચાર કરી રહી હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. એની આંખો એકદમ ટેન્શનમાં આપણે હોઈએ ને ત્યારે આપણી આંખોમાં કાળાશ ડાર્ક આવું થોડુંક થાય, પણ આ બેનને ત્યાં આંખો આખી અંદર જ ઉતરી ગઈ હતી, બરાબર. તો એની આંખોના તેજ એટલે કે પરવારી રહ્યું હતું, ઘટી રહ્યું હતું. પોતે છોકરાઓ માટે જીવન દોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાઈ રહ્યું હતું કે દેખાતું હતું. એનું જીવન દોરી એટલે શું કે આ બેન પોતાનું જીવન લંબાવી રહ્યા છે અથવા જીવી રહ્યા છે. કોના માટે? તો એના બધા છોકરાઓ માટે. મતલબ કે આ બેન પોતાના માટે નહીં પણ પોતાના આ નાના નાના બાળકો માટે જાણે કે જીવી રહ્યા હોય ને એવું આપણને આ લેખકને દેખાણું. એટલે કે પોતે છોકરા માટે જીવન દોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. મારો એક હાથ એકદમ એમના કોટના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સાએ 2 કલાક પહેલાં કલદાર રાણીછાપ રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. ભદ્ર વિસ્તાર છે એક અમદાવાદનો, તેના તરફથી અમદાવાદ સિટી જે મેઇન ભાગ છે એના તરફ કે એ સિક્કાએ, લેખક એમ નથી કહેતા કે મારા કોટમાં પૈસા હતા ને હું લઈને ફરવા નીકળ્યો, પણ લેખક કીધું કે કલદાર એટલે આમ અદ્ભુત રાણીછાપ જે જૂના જમાનાનો વિક્ટોરિયા રાણી હતી ને ઇંગ્લેન્ડના, એમની છાપવાળો જે સિક્કો હતો એ સિક્કો મારા કોટમાં, મારો કોટ ભદ્રમાંથી અમદાવાદ સિટીમાં મુસાફરી કરીને આવ્યો. એટલે કે એમના કોટમાં હતો, પણ લેખકે એવી છટાથી લખ્યું. પણ અત્યારે તે ભોંઠો પડ્યો. ભોંઠો પડવું એટલે શું કે આમ જાણે નકામો પડી ગયો હોય એમ. માત્ર પોતાના એ કોટના ખિસ્સામાં 3 પૈસા જ હાથે ચડ્યા. 9 આના લેખક કહે છે કે મેં સિનેમામાં અને રોકડા 6.25 આના મારા કોણે ઉપાડી લીધા? હોટલે ઉપાડી લીધા હતા. એટલે કે મારા કેટલાક પૈસા સિનેમા પિક્ચર જોવામાં અને 6.25 આના જેટલા પૈસા હોટલનું ભાડું આમાં કે ખર્ચાઈ ગયા. લેખકનો અહીં એવો વિચાર હોય છે કે આ પૈસા મેં આ ગરીબ માટે દીધા હોત તો સારું હતું. સાધારણ માણસોના આવા તદ્દન, હવે જો મિત્રો અહીંયા આપણે અહીં શબ્દ છે
તદ્દન, એમાં જુઓ કેવી રીતના લખેલું છે, આ ખાસ ધ્યાન રાખવાનું. તદ્દન હંમેશા આમ જ લખાય, તદ્દન નહીં, તદ્દન. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. આ વાક્ય આપણે સમજવાનું છે કે આપણે ખોટા ખર્ચાઓ ન કરીએ તો કેટલાય માણસોને શું કરી શકીએ? પોષી શકીએ. મતલબ કે એમનું ખાવા પીવાનું આપણે પૂરું પાડી શકીએ. પણ એ ક્યારે? જ્યારે આપણે આ બધા પૈસા, આ ખોટા ખર્ચા ઓછા કરીએ તો. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખડખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું ત્યાંથી કે દૂર થઈ ગયો. એટલે આપણે કોઈને આવી રીતના કોઈ ભિખારી તમે ભીખ ગયા હશો તો જોજો અનુભવ થશે કે ટોળું છે એમાં તમે એકને આપશો તો બધા વાહે થશે તમારે લારે. એટલે અહીં લેખકે કીધું છે કે મારી આ પૈસાની જે એ બેનના હાથમાં નાખી એની જે ખણનાટ એવો અવાજ થયો એનાથી છોકરાઓ બીજા મારી વાહે દોડવા માંડશે. એ મારી પાસે આવે એની પહેલાં હું અહીંથી ગાયબ થઈ જાઉં, કેમ કે હવે એમના કોર્ટમાં પણ બીજા પૈસા હતા નહીં. એટલે કે મને ફરી સતાવે એ પહેલાં જ હું ત્યાંથી દૂર થઈ ગયો. પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. શું? અચાનક એક શબ્દો કાને પડ્યા કે માં કંઈ ખાવાનું છે? હવે લેખક તો પૈસા આપીને નીકળવાના જ હતા, પણ કે માં કંઈ ખાવાનું છે? શું છે? લાવ જોઉં. તો છોકરો કંઈ ખાવાનું શોધતો હોય એવું આપણને અહીં જોવા મળે છે. લેખકે ખાવાનું શોધતા બાળકને જોયા. હવે અહીંયા આપણે જે પુસ્તક છે એમાં ચિત્ર આપેલું છે, પણ થોડુંક વિચિત્ર એ લાગે છે. ગાડીઓથી જાણે રસ્તા ઉપર મોટા ભાઈ જતા હોય, બરાબર, થોડુંક ચિત્રમાં દેખાવ વિચિત્ર છે, બંધ બેસતો ન હોય એવું લાગ્યું, તોય સારું. હવે આ ચિત્ર ચોપડીમાં આપેલું છે, પેજ નંબર 33 ઉપર. આપણે 34 ઉપર જઈએ. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે એવું માએ કીધું કે બેટા ખાવાનું તો છે નહીં, ભાઈ લઈને આવશે ત્યારે ખાવાનું મળશે, બરાબર. તો ખાવાનું તો ભાઈ લાવે ત્યારે એમ કરીને ટપકા છે. મતલબ કે એનો વાક્ય કહેવાનો ભાવ પૂરો થયો નથી. એ આપણે સમજવું પડશે કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, મતલબ કે આપણે સમજી જવાનું કે ભાઈ લાવે ત્યારે મળશે, પણ એ ગયો છે ક્યાં? ક્યારનો ગયો છે, બરાબર. અહીંયા આશ્ચર્ય ચિહ્ન છે છેલ્લે. પાછળથી લારીવાળાનો અવાજ આવ્યો, હટો ભાઈ હટો, હાલો હાલો, કે અહીંયા ઊભા ના થાવ, જામ રહીને. આ તો અમદાવાદ શહેર દોડા દોડીવાળી નગરી. તો પાછળથી લારીવાળાનો અવાજ આવ્યો. લારીવાળાએ કીધું, હટો ભાઈ હટો. એમ અવાજ આવતા લેખક કહે છે કે હું એક તરફ ખસ્યો ને શિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર, એટલે કે જે ફૂટપાથનો પાથ બનાવેલો હોય ને ચાલવા માટેનો રોડ, એના ઉપર ચડી ગયો. ફૂલોની છાબડીઓ પર લેખક કહે છે મેં નજર નાખી કેટલીક દુકાનો પર, જેમ કે ફૂલોની દુકાનો હતી તો એ ફૂલોની છાબડીઓ પર, નાળિયેરની દુકાનો કે લારીઓ હતી તો એ બાજુ, એટલે નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર મારી નજર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ભીડ ઠઠ એના તરફ ખેંચાઈ. એટલે લેખક કહે છે કે મારી દ્રષ્ટિ સામે આ સાંજનો સમય હતો, 7 વાગ્યા પછીનો ઘણો સમય થઈ ગયો હતો. તો અહીં કંઈક તહેવાર જેવું હતું એટલે લોકો અહીંયા ઉભેલા હતા, તો એ ઠઠ તરફ કે મારી નજર દ્રષ્ટિ ખેંચાઈ. કંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી, એટલે કે પ્રકાશ કર્યો તો એને દુકાન ઉપર પ્રભાવ પડે. એટલે મારા પગલાં સહેજ એ દુકાન તરફ, એટલે તે તરફ વળ્યા. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા ઘણા બધા ત્યાં ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરી રહી હતી, પણ સૌથી દૂરના ખૂણામાં એક નાનો 10 કે 12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ
મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકી ગૂંચળાઓ તરફ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી જ રહી હતી. લેખક કહે છે, હું ત્યાંથી આગળ ગયો તો એક સરસ મજાની દુકાન હતી અને આ દુકાન ઉપર મીઠાઈની હતી. ત્યાં ઘણા બધા લોકો ખરીદી કરી રહ્યા હતા. એમાં પારસી બાઈઓ પણ કેટલીક વસ્તુ ખરીદી રહી હશે. અને આ દુકાનની સામે એ છોકરો, હજુ સુધી લેખકને ખબર નથી કે આ ઘર પેલી ભિખારણનો જ છોકરો છે, પણ લેખકને મગજમાં કદાચ હોઈ શકે, મે બી હોઈ શકે, બરાબર. તો સૌથી દૂરના ખૂણામાં એક 10-12 વર્ષનો છોકરો ત્યાં અત્યંત તૃષ્ણાથી, એટલે તૃષ્ણા એટલે ઈચ્છા, બહુ ઈચ્છાથી, અત્યંત એટલે ખૂબ ભયંકર, અત્યંત ઈચ્છાથી, અનિમેષ એટલે એક આમ નજરથી, એક નજરે જોઈ રહ્યું, એટલે અનિમેષ દ્રષ્ટિએ, એટલે એક નજરથી મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને શેના ઉપર? મીઠાઈનો થાળ તો ખરે, પણ કઈ મીઠાઈ? તો એને આ જે બહુ ભાવતી જલેબી ઉપર, એટલે જલેબીના ચકચકિત તાજા બનાવેલા ગૂંચળા ઉપર એ અનિમેષ દ્રષ્ટિથી જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો, પણ ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી જ રહી હતી. આગળ અહીં લેખકને એ છોકરો નજરે પડે મીઠાઈની દુકાન આગળ, આપણે એટલું સમજવાનું છે. આગળ એના અંગ પર એકે સાચું લુગડું ન હતું, મતલબ કે બધા કપડાં કેવા હતા એ તમે સમજી ગયા, ફાટેલા હતા. ને એના ચહેરા પર આશા કે નિરાશા કે એવા કોઈ પણ જાતના ભાવ દેખાતા ન હતા. લેખક કહે છે કે હું ધીમેથી ગોળ ચક્રાઓ ખાઈ પેલા છોકરાની પડખે પણ થોડોક દૂર, એટલે કે જરા દૂર અંધારામાં જઈને ઊભો ને એના પર નજર ઠેરવી. લેખક આ બધું જોઈ રહ્યા હતા, એના ઉપર નજર રાખી રહ્યા હતા. આપણા માટે લેખક કેમેરાનું કામ કરી રહ્યા છે. તે શાંત અને લીન બનીને જલેબીને નિરખી રહ્યો હતો. એની આ સમાધિ અહીંયા શું કામ કીધું કે એ એકદમ અહીંયા ચોંટી ગયેલો હોય છે, બરાબર. તો એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું. એની આ ફકરો જોઈએ. એની આ સમાધિથી, એટલે જો અહીંયા આપણે ચિત્ર જોઈએ છીએ તો એમાં છોકરો આ કંઈક મીઠાઈ સામે જોઈ રહ્યો છે, પણ પછી લેખક સામે જોઈ રહ્યો હોય, મીઠાઈવાળો મીઠાઈ સરસ મજાની વેચી રહ્યો હોય એવું આપણને દેખાય છે. ઘણા બધા અહીંયા છે, પણ અહીં કે એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું. એટલે છોકરાની દ્રષ્ટિ જલેબી ઉપર અને એ જલેબી પર તાકી રહેલા દૂર ઉભેલા એક માણસે જોયું કે આ જોત ખરો, આ લેટવો છોકરો કેવી રીતના જોઈ રહ્યો. પણ એ તો બિચારો ગરીબ હતો, એના પાસે ખર્ચો કરે એટલા પૈસા હતા નહીં, પણ આ ભાઈ એની ઠેકડી ઉડાવવા, મજાક ઉડાડવાની કોશિશ કરે એટલા માટે લેખક સામે હશે, પણ લેખકે એવો કોઈ રિપ્લાય ન આપ્યો કે કોઈ એવો ભાવ ન દર્શાવ્યો. એટલે એ પાછો એ વળે છે ત્યાંથી, મતલબ કે પછી એના કામે લાગી જાય કે એની આ સમાધિથી આકર્ષાયેલા એક યુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી એ જે છોકરાને મજાક ઉડાડવાના રૂપનો કશો જવાબ ન મળતા તે દુકાન તરફ પાછો વળ્યો. પાછળ જલેબીનું એ ભાઈએ પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ જલેબીનું પૂંચડું કાઢીને ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. હવે જે છોકરો ભીખુ ઊભો હતો એ તો એક સાઈડ જ ઊભો, હજુ સુધી લેખકને ખબર નથી એનું નામે. આ તો આપણે પહેલથી જાણીએ એટલે કહું છું કે ભીખુ નામનો છોકરો ત્યાં ઊભો જ છે, એ જ છે એ ભીખુ. પણ આપણે કહાનીમાં એ આગળ જેમ જેમ વધતી જશે એમ જોતા જશો તો એ છોકરાને જોઈ રહ્યા હોય છે. છોકરો પણ એ જલેબી સામે જોઈ રહ્યો હોય કે હા કેવી જલેબી જાય, અને એ પાછું એના જોડેથી એની સુગંધ એને મહેસૂસ કરાવતો ઓલો ભાઈ જાય ત્યારે એની શું દશા, એનો કેવા હાલ થયા હશે. એની ઈચ્છા છે જલેબી ખાવાની, છતાં એ ખાઈ શકતો નથી. કેટલી ગરીબી, બરાબર. તો પાછળ જલેબીનું પડીકું બંધાવીને તે એમાંથી એકાદ ગૂંચડું કાઢીને ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો, અડધી આશામાં અને અડધી ઘેલછામાં. પેલા આ ચિત્ર જોઈએ. ચિત્રની ઉપર લખેલું છે ને કે અડધી આશામાં અડધી ઘેલછામાં પેલા છોકરાએ જરાક
હથેળી લંબાવી ભીખ માંગવા માટે, જે પેલો જલેબી લઈને જતો હતો એની સામે. તો છોકરાએ જરાક હથેળી લંબાવી. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. એટલે લેખકે જેમ પહેલાં સાબરમતીની માટીની વાત કરી હતી ને, એવી જ રીતે અહીંયા જલેબીને જાતિ કીધી, જાણે આમ સજીવારો પણ અલંકાર ના હોય એવી રીતે. તો જલેબી નિર્જીવ હોવા છતાં એને જાતિ બતાવી છે. એટલે કે સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. તે નાનો છોકરો જ હતો એટલે પગના અંગૂઠા પર જરાક આમ ઊભો થાય છે, વળી નીચો થયો એટલે આમ ટૂંકમાં એના શરીર ઉપર એનો કાબુ ના હોય. નાનો છોકરો કેવી રીતના રમતો હોય એ રીતના એની જે લાલચ હતી જલેબી ખાવાની, પણ એને સફળતા ન મળી જલેબી ખાવામાં. એટલા માટે પછી એની મગજના કંટ્રોલ ઉપર, જેમ મગજ ઉપર કંટ્રોલ ના હોય એમ જે એક્ટિવિટી કરતો હોય એમ કરે જાય છે. થોડીક વાર પગના અંગૂઠા ઉપર આમ ઊભો થાય, થોડીક વાર નીચો થાય, ફરી શરીર ઊંચક્યો અને તરત જ નીચો થઈ પોતાનો ભોંઠો પડેલો હાથ એટલે એને ઈચ્છા હતી કે હું આમ હાથ કરું તો હાથ લંબાવું, એના આગળ ભીખ માગું તો એ મને એકાદું કટકો આપે. પણ એણે એનું અપમાન સમજ્યું કે એના હાથમાં લાંબો કરેલો હાથ, એમાં કશું ના પડ્યું. કોઈને ભીખ માગવી ગમે નહીં મિત્રો. આપણે કોઈને ભીખ આપવી હોય ને તો એને એવી રીતના આપવી કે એને સંકોચ ના થાય. તો આને લાચારી તો બધાને ભીખ માગવા માટે હાથ લાંબો કરવો ને એના માટે કેટલી હિંમત ભેગી કરવી પડે છે ને એ એક ભિખારી જાણે. તો કે અહીં એ હિંમત ભેગી કરીને એને શંકા જ હોય છે કે માણસ આપશે કે નહીં આપે. નહીં આપે તો ઇજ્જત બધાને વાલી હોય, બરાબર. તો એનો એ બોંઠો પડેલો હાથ એણે પોતાના જે ફાટલ તૂટલ લગર વગર કંગાલ પહેરણમાં એટલે કે શર્ટમાં છુપાવી દીધો. આગળનો ફકરો જોઈએ કે પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો. એટલે કોઈ ગાડીવાળે હોર્ન વગાડ્યું હશે. આગળથી એક અવાજ આવ્યો, કે આંખ પણ નથી કે શું? એમ કોઈ પારસી બાનું એટલે એક બહેનો માટેનો માનવાચક શબ્દ, કે કોઈ પારસુ બાનુની સાથે આવેલા કોઈ પટાવાળાએ એ છોકરાને ધમકાવ્યો ને પેલા ઉભેલા કોઈએ એ છોકરાને શું કીધું, આમ દુકાનની સામે જાણે ખરીદી કરવા ઊભું હોય એવી રીતના એ કોઈથી જોયું ના ગયું તો શું કીધું, જા હરી જા, અહીં કેમ ઊભો છે? તારે શું વરે અહીં લેવાનું છે? તારે વરે શું લેવાનું હોય? એમ કહીને બિચારાને ધમકાવી નાખે છે. એમ કહી તેને ધિક્કાર્યો, એટલે કે એનું જોરદાર ભયંકર અપમાન કરવામાં આવ્યું. આ બધું લેખક ઊભા જોઈ રહ્યા હોય છે. આ બધા વેગને દાબતો હોય એટલે આટલું બધું દુઃખ એ પોતાના મનમાં સહન કરતો હોય તેમ તે ધીમે દ્રઢ જો કઈ રીતના લખેલું છે, વેગને દાબતો હોય તેમ તે ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી ને અત્યંત આર્ત એટલે દુઃખી આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો. એટલે કે આમ મનમાં જ્વાળામુખી ફાટે એટલો બધો એને દબાયેલો રાખેલો છે, દુઃખનો દર્દ એટલો બધો જ્વાળામુખી ફાટી નીકળે એટલું દર્દ અંદર છુપાયેલું છે. અને એ દુઃખ સાથે આર્ત સ્વરે એ અને ખોટા ફિક્કા હાસ્ય સાથે બોલે. શું બોલે છે? હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય? ખૂબ દર્દ સાથે બોલે છે. હા ભાઈ, જો આ વાક્ય ભીખું બોલે છે. જો ભાઈ, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય આ તમારી દુકાનેથી, બરાબર. તેણે જોરથી મુઠ્ઠી વાળી. અંદર ખકડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. ત્યાંથી બીજી દુકાને ચાલ્યો ગયો. આગળ આ ભિખારી
આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા ઝુકાવતો હતો. એટલે એક દુકાને ઊભો રહી અને શું કરતો હતો, એના પાસે જે 6 પૈસા હશે ખીચામાં એના દાળિયા, જે આપણે નાના છોકરાને ખાવા માટેના આવે એ દાળિયા ઝોકાવતો હતો. અચાનક મને પેલી જે બેઠેલી હતી ને સાંકડી નેળમાં, એ સ્ત્રીના શબ્દો લેખકે મને યાદ આવ્યા. એટલે કે જે પેલા પાઠની શરૂઆતમાં જે બેન બૂમો પાડતી હતી ને એના શબ્દો આવ્યા. અરે કદાચ એ આ દરવાજાની સોંકડી કે સાંકડી નેળમાં સડતા કુટુંબનો છોકરો સ્તંભ હશે. એટલે લેખકને એમ થયું કે જે એ નેળ રહી ને સાંકડી ગલી, બરાબર, એ નેળ એટલે ગલી, એ સાંકડી ગલીમાં જે કુટુંબ સડી રહ્યું છે, એટલે કે દુઃખી છે, ટાઢ તડકો વરસાદ બધું સહન કરતું એક જ એ નેળમાં પડ્યું છે, તો ત્યાં એ જે 3-4 છોકરાઓ અને એક માં બેઠેલી હતી એનો આ શું હશે, સ્તંભ હશે. સ્તંભ એટલે આપણા ઘરમાં આપણો સ્તંભ કોણ, જે આપણને કમાઈને ખવડાવતું હોય આપણા પપ્પા, એમ આ એના ઘરનો સ્તંભ હશે. કદાચ શું એમ જ હશે. લેખકને શંકા હતી, લેખકે હવે પાકું કરી લીધું 100% આ છોકરો ઈ જ છે, એટલે કે એમ જ હશે. સામેની એમ માની લીધું કે એ છોકરો આ જ છે અને આ એના ઘરનો સ્તંભ છે, કુટુંબ માટે આ જ કમાઈ લાવનારો છોકરો છે. સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનો જે રૂમાલ ચિત્રું હતું એ પાથરી અને તેમાં એણે જે 6 પૈસાના દાળિયા હતા એ બાંધી રહ્યો હતો. હવે એના પાસે જે પૈસા હતા એમાંથી એણે દાળિયા લીધા, રૂમાલમાં બાંધ્યા. હવે એને થયું કે મને થોડીક ભૂખ લાગી, તો એણે ઉતાવળમાં તેણે એક મુઠ્ઠી તેના એ રૂમાલમાંથી ભરી લીધી, દાળિયાની એક મુઠ્ઠી ભરી. અને લેખક આ બધું જોઈ જ રહ્યા હોય તો કે લેખક જો વર્ણન કેટલું મસ્ત રીતે કરે છે કે વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠી અધર જતી મેં જોઈ. લેખક કે મુઠ્ઠી જે એણે ભરી રૂમાલમાંથી આમ એણે મોઢું ઉપર કર્યું, એના મોઢામાં નાખવાની, એટલે કે એ તૈયારી જ હતું એટલું મને વીજળીના પ્રકાશમાં દેખાણું. તો લેખક કેવી રીતના લખે જોઈએ કે વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધર જતી મેં જોઈ અને એને એટલે કે મુઠ્ઠીને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું. એટલે આમ જેમ આપણે કોળીઓ ભરતા હોય તો કેવું મોઢા ઉપર જાય એટલે આપણે મોઢાને કેવું ના પડે કે હવે તું ખોલ પછી આપણે કોળીઓ નાખીએ, એવું ન હોય. મોઢા પાસે હાથ જાય એટલે ઓટોમેટિક એની ક્રિયા પ્રમાણે એ મોઢું ખુલ્લી જ જતું હોય. તો એમ એ છોકરાએ મુઠ્ઠી ભરી અને એના મોઢામાં ઓરવા ગયો જે દાળિયા લીધા હતા એ, પણ એ આતુર જે મોઢું હતું એ પહોળું થતું પણ લેખકને દેખાણું. પણ હવે બીજી નજરે કાંઈક નવું એમને જોવા મળે. શું જોવા મળે કે મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચું આવતું મેં જોયું. લેખકે પહેલા મેં એમ જાણે હમણાં મુઠ્ઠી ભરીને ફટાફટ દાળિયા ખાઈ જશે એ મોઢું એ છોકરાનું ભીખુનું, પણ લેખક કહે છે કે મારી સામે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું મેં જોયું. એટલે છોકરાએ ખાધું હશે નહીં, એણે મુઠ્ઠી ભરી અને આમ નાખવાની તૈયારીમાં જ હતો, પણ હવે એનું મોઢું બીજી ફકરામાં જોઈએ તો નીચે આવતું લેખકે લખ્યું કે એનું મોઢું નીચે આવતું કે મેં જોયું. હવે તેનું વદન એટલે એનું મોઢું, ચહેરો કરમાઈ ગયું, એટલે હાવ આમ ગમગીન થઈ ગયું અને તેણે ભરેલી જે દાળિયાની મુઠ્ઠી એમને એમ પાછી ચિત્રામાં જતી રહી, બેસી ગઈ, બરાબર. એટલે કે જે મુઠ્ઠી એને ખાવા લીધી હતી પાછી એને કંઈક યાદ આવ્યું તે પાછી એના રૂમાલમાં રાખી દીધી. ભૂખનું દુઃખ ગળી જઈને ચિત્રું વીંટાળીને તે 3 દરવાજા તરફ ચાલ્યો. એટલે એની ભૂખને એણે રહેવા દીધી. લેખક આ બધું જોઈ રહ્યા, આપણે જોઈએ છીએ, આમાં વંચાય છે કે ભૂખનું દુઃખ એ છોકરો ગળી ગયો, એણે મુઠ્ઠી ભરી દાળિયા ના ખાધા, એ ચિત્રું પાછું એણે વાળી અને મૂકી દીધું ખીચામાં. અને ક્યાં ભાગ્યો તો કે 3 દરવાજા પાસે જ્યાં એનો પરિવાર બેઠો હતો. અને પેલી સ્ત્રી જે પેલી સાંકડી નેળમાં બેઠી હતી ને ત્યાં, એટલે કે અને પેલી સ્ત્રી પાસે જ ગયો. લેખકને પાકું હવે થઈ ગયું કે આ એનો જ છોકરો છે, એટલે એ ત્યાં જ ગયો અને પેલા છોકરા એને વળગી જ પડ્યા. બધા છોકરા રાહ જોઈને રહ્યા હતા, હમણાં મારા ભાઈ આવશે ને કંઈક લઈને આવશે.
દાબેલી છે, જલેબી છે, કેળા છે, કોઈ પણ વસ્તુ જે ભીખમાં મળે. પણ અત્યારે કાંઈ એને ભીખ ન મળી તો એણે જે પૈસા હતા એનાથી ખરીદી લીધું હશે. 6 પૈસામાં જે દાળિયા આયા લીધા અને ખાવા ગયો પણ ન ખાધા. અને હવે એ છોકરો એની મમ્મી જોડે પહોંચી ગયો. અને હવે શું થાય ને, સ્ત્રીએ પોતાના ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું, એટલે એની બાજુમાં જે ગોદડી એના માટે રાખેલી છે એના પર બેસાડીને પૂછ્યું કે બેટા, હવે એની છોકરાની મમ્મી પૂછે છે, શું પૂછે છે? માને બધાયની ચિંતા હોય, બેટા તે કાંઈ ખાધું? લેખક હવે જો અહીંયા શું થાય છે, લેખક કહે છે કે મારા અંગમાંથી દાઢની ચમકારી પસાર થઈ ગઈ. મતલબ શું થયું કે એવું એ છોકરાએ જવાબ આપ્યો કે મારું અંગ આખું ઠંડુ પડી ગયું. કેમ? તો છોકરાએ શું એવો જવાબ આપ્યો છે? છોકરાને માએ શું પૂછ્યું છે કે બેટા તે કંઈ ખાધું? છોકરાએ શું જવાબ આપ્યો? આપણને ખબર જ છે છોકરાએ ખાધું તું? ના, કશું ખાધું નથી. તો છોકરાએ જવાબ શું આપ્યો? હા માં. પાછું કેવી રીતના? તો કે શાંતિથી પાછું બોલે. હા માં, તે શાંતિથી બોલ્યો. એટલે ભીખુ બોલ્યો કે હા માં, મેં ખાધું છે. મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણીએ પીધું ને પછી અહીં આ વધ્યું એ હું આ બધું તમારા માટે લઈને આવ્યો. તો માં કહે છે કે બેટા અત્યાર સુધી ક્યાં રોકાણો તો ભાઈ? આટલી વાર તે ક્યાં કરી બેટા? તો કહે છે છોકરો, માં પેલી જલેબીની જે દુકાન છે ને ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી હતી. કે માં મેં ખાધું, મને એક શેઠીએ જલેબી ખવડાવી હતી મીઠાઈની દુકાન. હે? હા માં. માએ કીધું કે હે ના હોય, શેઠીએ તને મીઠાઈ ખવડાવી? ખૂબ સરસ. તો કે હા માં, મેં મીઠાઈ ખાધી. આગળનું પેજ જોઈએ તો મીઠાઈની વાત થઈ અને એ કહે છે કે હા મેં ખાધી. તો પાછળ જે એના ભાઈઓ બતાવી અમારો ભાગ, અમારો ભાગ, અમારો ભાગ લાવો, એટલે કે જે મતલબ કે જે કાંઈ મળ્યું એનો ભાગ અમને પણ દે. એમ કરતાં કરતાં છોકરા કૂદી પડ્યા. છોકરો શર્મિંદો થઈ ગયો, એટલે કે શરમાઈ ગયો. અને માએ તેની સામે ઠપકાથી અને એક બાજુ એને ખાઈ લીધું છે એવા સંતોષથી એની સામે જોયા કર્યું. એક મકા ઠપકો આપ્યો અને એક મકા સંતોષ. ઠપકો કેમ કે બેટા તું એકલો ખાઈ ગયો, અને સંતોષ કેમ કે સારું હાલો ત્યાં તો ખાઈ લીધું, અહીંયા તો હવે ભાગ નહીં પડે, બીજાને વધારે મળશે. એટલે માની બેય દ્રષ્ટિ એક નજરમાં આવી ગઈ. હવે આગળ વાત થાય છે કે બેટા એવું હોય તો પોતાના પાંદરડાને માટે થોડુંક રાખીએ. કે બેટા જો તને એવી સરસ મજાની જલેબી ઓલા શેઠીએ ખવડાવ્યો તો થોડોક ભાઈઓ માટે એક એક ગુજરું રાખી હોત તો સારું હતું. એ ખાત ને કે તું તો મોટો, તારા પાળ્યા આ મોટા થાય તેમ છે. દાળિયા ક્યાંથી કાઢ્યા કે તારાથી આ મોટા થશે આ છોકરાઓને. હું તો આજ છું કાલ નથી, તો તારે આ તારા ભાઈ બહેનોને મોટા કરવાના છે. એવી જવાબદારીનો અહેસાસ પણ કરાયો કોને? જે છોકરો હતો એને. અને દાળિયા ક્યાંથી કાઢ્યા એવો બીજો પ્રશ્ન કર્યો. દાળિયા ક્યાંથી કાઢ્યા મતલબ ક્યાંથી મળ્યા? તો હવે ખરેખર એણે 6 પૈસાના લીધા હતા, પણ હવે એ છોકરો અહીંયા પણ એક બીજું ખોટું વાક્ય કહે છે. શું કહે છે કે બરફ સાર્યો ને તેના 10 પૈસા આવ્યા ને કે માં મેં બરફ સાર્યો હતો. મતલબ કે બરફને ક્યાંક પહોંચાડવો અથવા એને કરવતથી કટકા કરવા માપસરના, એને પણ સાર્યો કહેવાય. પણ કે બરફને સાર્યો ને એના કે મને મજૂરીના 10 પૈસા મળ્યા હતા, એના મેં લાયા દાળિયા. તો કે હા કેટલા પૈસાના તે દાળિયા લાયા? તને 10 પૈસા મળ્યા હતા તો તે કેટલા પૈસાના દાળિયા લાયા? માએ પણ હિસાબ લીધો. તો છોકરાએ શું કીધું? હકીકતમાં છોકરાએ 6 પૈસાના જ દાળિયા લાયા. પણ એને વરે થયું કે હું 6 એમ બોલવા જાય, પણ પછી બોલતા બોલતા એને વિચાર આવ્યો એ એમ બોલતા બોલતા તેણે છેડે કહી નાખ્યું કે 10. કેમ કે વરે માને એમ કહેશું કે હા માં મેં 6 પૈસાના નહીં 6 પૈસાના જ દાળિયા લાયા. તો માં કહેશે બીજા 4 પૈસા ક્યાં? તો વરે હિસાબ દેવો ને. આમે ખોટો બોલતો તો એ છોકરાઓનું પેટ ભરવા. તો એ છોકરાએ સીધું કહી દીધું માં મેં 10 પૈસાના દાળિયા લાયા. હવે લેખક કહે છે સરસ મજાનું આપણને
એક વિચાર આપે છે કે આના જીવનને જરાક જો ટેકો આપ્યો હોય, જોજો મિત્રો આ લેખકનો આ પાઠ પ્રત્યેનો શું વિચાર છે કે આના જીવનને એટલે કે આવા જે દરેક સિટીમાં રખડતા આવા ભૂખે મરતા ભિખારીઓને થોડો આપણે ટેકો આપ્યો હોય, બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે એમને ઉદ્યોગ ધંધો કે વ્યવસાય કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડું માટે જલેબી જતી કરી, એને ભાવતી જલેબીનું બલિદાન દઈ દીધું, દાળિયાએ ન ખાધા અને ખોટોય બોલ્યો કે હા માં મને એક સીટીએ ખવડાવી મેં ખાઈ લીધું, એને કેવરાય મદદ. આ છોકરો બીજા માટે જીવી ગયો. ખૂબ સરસ, ધન્યવાદ. આટલો નાનો છોકરો, ખૂબ ઊંચા વિચાર. આગળ જોઈએ. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીએ ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતી જ હાથે ચોટી. મેં હોટલ ને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. બીજી વખત કેમ સંભાળ્યા? લેખકને ફરી થયું કે લાવને થોડાક પૈસા દીધું, પણ એના હાથમાં સાબરમતીની ઝીણી રેતી સિવાય કાંઈ હાથે ચોટ્યું નહીં. મતલબ પૈસા ન ચોટ્યા, શું ચોટ્યું? રેતી. છેક એમની પાસે સરી મેં કહ્યું, એટલે હવે એનું નજીક જઈને કીધું તો લેખકે શું પૂછ્યું કે છોકરા તારું નામ? બરાબર. છોકરા પ્રત્યે લેખકને આનું જે આ સ્વભાવ હતો બહુ ગમી ગયો હતો. એક દરિયાવ દિલ છોકરો હતો, ભલે નાનો હતો પણ બહુ હોશિયાર હતો, તમારા જેમ જ. તો કે અવિશ્વાસભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો, અત્યંત પ્યારથી તેનો હાથ લેખક કે છે મેં મારા હાથમાં લઈને, એટલે કે એને વધારે આમ થોડુંક અહેસાસ થાય ને કે હું તારા વિશે મને તારા પ્રત્યે લાગણી છે, એટલે એનો હાથ એના હાથમાં લઈ અને લેખક કહે છે કે લેખકે મેં કહ્યું કે છોકરા તે જલેબી ખાધી? લેખક શું કહે છે? એ તો મેં જોઈ. એટલે છોકરાને નથી ખાધી, છોકરાનો આત્મા જાણતો હતો, પણ એ આત્માને આ બધું આ શરીરે કર્યું છે એવું લેખકે અહેસાસ કરાવી દીધો. મને ખબર છે કે બેટા તે ખાધા કે નથી ખાધા. દાળિયા તે ખાધા એ પણ કે મેં જોયા. એટલે લેખક બે વખતે નજર આ છોકરા ઉપર રાખીને ઊભા હતા. એનો ખ્યાલ છોકરાને સ્પષ્ટ કરી દીધો કે આ બધું તે નથી ખાધું ને, એ હું જાણું છું. એટલે બેટા છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ મેં જોયું, પણ તારું નામ તો બોલ. તો પોતાની વાત કળાઈ ગઈ જાણીને એટલે બીજાને એની વાતનું ખબર પડી, બીજાને જાણ થઈ જાવી અને ખબર પડી જાવી, બીજાને જણાઈ જવું કે શું વાત છે. તો એ ગુપ્ત વાત કોકને કળાઈ જાવી, મતલબ કે આ છોકરાની કઈ વાત કળાઈ ગઈ કે એણે નહોતું ખાધું તોય મમ્મી સામે ખોટું બોલ્યો કે મેં ખાધું. એ વાત કે પોતાની વાત એટલે કે એ છોકરાની ખુદની જ વાત ખુદની લેખકને કળાઈ ગઈ જાણીને તેણે લુચ્ચાઈમાં જરાક મોં મલકાવી, એટલે ખોટું હસ્યો ને નીચું જોઈને બોલ્યો. શું બોલ્યો? આપણા પાઠનું નામ શું છે? ભીખુ. તો અહીં છોકરો કહે છે મારું નામ ભીખુ સાહેબ, કે સાહેબ મારું નામ ભીખુ છે. હવે અહીં સાહેબ લખેલું છે ને, એ હકીકતમાં સાહેબ એવો એનો અર્થ થાય, પણ અહીંયા જો એક નાનું ટપકું છે, એને લોપ ચિહ્ન કહેવાય. એમાં સાહેબ એમાં હે નો લોપ થઈ ગયો, બરાબર, એટલે એને કહેવાય સાબ. ઘણી જગ્યાએ આપણે એવું કેટલાય શબ્દો બોલીએ છીએ સાબ, બરાબર, સાહેબ ને સાબ, કે સાબ મારું નામ ભીખુ છે. ખૂબ સરસ મજાનો પાઠ આપણે જોયો. આશા રાખું તમે બધા આ પાઠનો ભાવ ખૂબ સરસ રીતે સમજ્યા હશો. આ પાઠ હવે કોઈક વાર નિરાંતે વાંચજો, સમજજો. મેં શું તમને સમજાવવાની કોશિશ કરી એને પૂરેપૂરો સમજજો. અઘરા શબ્દો એકવાર વાંચી લેવા પહેલાં, બરાબર,
હવે અહીં રૂઢિપ્રયોગ છે કે ઉગારી લેવું તો કે બચાવી લેવું. સોફરે બાળકને મોતના મુખમાંથી બચાવી લીધો, એમ ન લખાય. શું લખવાનું? સોફરે બાળકને ઉગારી લીધો અથવા મોતના મુખમાંથી ઉગારી લીધો. પણ આપણો જે ગુલાબી અક્ષરવાળા વાક્યમાં જવાબ રૂપે આવવા જોઈએ. અને બચાવી લેવું, પછી વાત કળાઈ જવી તો સમજાઈ જવું, આ બધાને કાળા અક્ષરવાળા એ અર્થ છે. ગુલાબી અક્ષર છે ને એ મુખ્ય રૂઢિપ્રયોગ. તો કળાઈ જવી વાત એટલે શું? સમજાઈ જવું. તો લેખકને ભીખુની તમામ વાત કળાઈ ગઈ હતી. રાડ ફાટી જવી એટલે ભયથી ચીસ પાડી જવી. લેખકે મોતના મુખમાં જતા છોકરાને જોઈ લેખકના મોઢામાંથી રાડ ફાટી ગઈ હતી. વદન કરમાઈ જવું તો કે નિરાશ થઈ જવું, એનો અર્થ. રૂઢિપ્રયોગ કયો? વદન કરમાઈ જવું, વાત કળાઈ જવી, રાડ ફાટી જવી, ઉગારી જવું. ઓકે, તો આનો હવે તમે એવી રીતે વાક્યમાં પ્રયોગ કરશો. આગળ જોઈએ, અભ્યાસના પ્રશ્નો છે કે અહીં માણસોનો ઠઠારો એટલે શું? તો એ તમે આમાં આગળ કીધેલું જ છે, જોઈ લેજો. અને જે ધક્કામુક્કી થતું હોય તો ક લખવાનું ખાનામાં, બોક્સમાં. બરાબર, તમને અહીંયા જે લાગે આ અક્ષરો આખું લખવાની જરૂર નથી. ખાલી આ ક હોય તો ક, ખ હોય તો તમને લાગે કે માણસોનો ઠઠારો એટલે ભીડ, તો શું લખવાનું? ખ. એવી રીતના જવાબ આપશો. બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન, હું ખાલી જગ્યા એક જ જાતના સ્વરો વચ્ચે થઈને પગથી પર ચડી ગયો એટલે શું? બરાબર, તો પગથી એટલે અહીંયા મેં તમને એ પણ સ્પષ્ટતા કરેલી જ છે, જરાક આગળ જોઈ લેજો. તો આ પ્રશ્નોના જવાબ સરસ મજાના આપજો. આગળ જોઈએ કે ભીખુ પાઠમાં આ છોકરો સ્તંભ હશે. સ્તંભ એટલે શું? તો જે કમાનાર વ્યક્તિ, એવી રીતના કંઈક થતું છે. તમને આમાં કયું યોગ્ય લાગે છે? બરાબર, નોકરી કરતો, કમાતો, કે કુટુંબમાં જે ખાલી કમાઈ લાવતો હોય, કે જવાબદારીવાળો વ્યક્તિ, કે અડગ, તમને જે વધારે અનુકૂળ લાગતું હોય લખી શકો. ભીખુ પાઠની ઘટના જે છે કયા શહેરની છે? તો કે કયા શહેરની? દિલ્હીની છે, ગોંડલની છે, વીરપુરની છે, કે અમદાવાદની? બરાબર, એ તમે પાઠમાં સાંભળીને લખજો. એટલે જ કહું, ધ્યાનથી સાંભળો કોઈ પણ પાઠ. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે. કે લેખક, પ્રશ્ન 1, અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા? તો એ પણ સાંભળી લીધું જ છે આપણે. મતલબ કે આ બધું તમને આવડશે, ખાલી વિશ્વાસ રાખવાનો કે મને આવડે છે, અને જેવું આવડે એવું આપણે લખવાની કોશિશ કરવાની. ઓકે, તમે લખો એ અમારા માટે મહત્વનું. નીચેના પ્રશ્નોના ઉત્તર જાતે લખવાના. બરાબર, સમજી લેવાના. હા, તમે સમજ મેળવી શકો, લખવાનું પોતાની રીતે, લેખક બની જવાનું. ઓકે, અહીંયા પણ પ્રશ્નો છે. અહીં નીચેના વાક્ય કોણ બોલે છે એ લખવાનું છે. કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, આ વાક્ય કોણ બોલે છે એ જરાક આપણે આગળ જોઈ લેજો. એ પાઠ સમજ્યા હોય તો જ આવડે. રૂઢિપ્રયોગના હમણાં આપણે વાક્યમાં પ્રયોગ કર્યા. ઉગારી લેવું એટલે શું? વાત કળાઈ જવું એટલે શું? તો આના અર્થ ઉપર આપેલા જ છે, ખાલી વાક્ય બનાવવાના છે. ઓકે, ગમે તમે તમારી રીતે બનાવી શકો છો. સૂચના મુજબ કરો. અહીં જે સૂચના અલગ અલગ આપેલી છે એના આધારે કામ કરી જવાનું. કે આ પહેલું છે કે આ પાઠમાં વદન નામનો શબ્દ છે, આ શબ્દમાંના અક્ષરોનો ઉપયોગ કરી બીજા શબ્દો બનાવવા. જેમ કે વદ, વન, એવી રીતના. વદન શબ્દમાંથી જેટલા બનતા હોય એવા. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે એના અર્થ થવા જોઈએ. પછી તમે ખોટે ખોટા બનાવો એ નહીં, અર્થ હોવો જોઈએ. પછી બીજો છે કે આ ઉપરાંત બીજા વધુ શબ્દો બનતા હોય તેવા શબ્દો બનાવો. એટલે બીજું તો કોઈ શબ્દ લઈને એના શબ્દો બનાવવાના. આ શબ્દનો ત્રીજામાં આ શબ્દનો અર્થ શબ્દકોશમાંથી મેળવો. તમે જે શબ્દ બનાવ્યા એમાંથી જો તમને શબ્દકોશમાંથી અર્થ મળી જતો હોય, એટલે જે મોટો કોષ આવે ને એવો કે ગુજરાતી શબ્દકોશ આવે એમાંથી આપણને જો મળી જાય તો તમારો શબ્દ સાચો, મતલબ કે અર્થપૂર્ણ શબ્દ હોવો જોઈએ. પછી આ શબ્દના ઉપયોગથી તમારે વાક્ય બનાવવું. દાખલા તરીકે ઉપર વદ, વન હે, તો વનનું આપણે વાક્ય બનાવવું હોય તો ગિરનારની પર્વતમાળા આજુબાજુમાં મોટું વન આવેલું છે. ઓકે,
એ એનો વનનો ઉપયોગ કરી દીધો આપણે. જેટલું મોટું વાક્ય બનાવો તો વધારે મજા આવશે. ટૂંકમાં તમારામાં લખવાનું સ્વતંત્ર લખવાનું કૌશલ્ય વિકસવું જોઈએ. 5મો શું લખ્યું છે કે શબ્દ શતરંજ. તો અહીં કેટલાક શબ્દો છે એને કોષ્ટકના આડા ઊભા ત્રાંસાખાનામાંથી 9 તેજસ્વી અને પ્રેરક બાળકોના નામ છુપાયેલા છે. દરેકનો 3-4 વાક્યમાં પરિચય આપો. અહીં પહેલાં જે હોય એના ઉપર આપણે રાઉન્ડ કરવાનું. દાખલા તરીકે આવા છોકરા, કયું? અભિમન્યુ. તો આવી રીતના તમને બીજા જે કંઈ છોકરાઓના જે જૂના જમાનામાં નામ તેજસ્વી બાળકો થઈ ગયા એવાના નામ શોધી અને એના વિશે 2-3 વાક્યો લખવાના. ઓકે, થેન્ક યુ વેરી મચ. આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરજો. સબસ્ક્રાઈબ કરવાનો મતલબ એ થશે કે હવે પછીના નવા વિડીયો તમે આરામથી ઘરે બેઠા જોઈ શકશો. ઓકે, તો આપણી ચેનલ કાંતિ સાહેબ દ્વારા જે ચલાવવામાં આવે છે ફૂલ લેસન્સ, એને સહકાર આપજો, સાંભળજો, જોજો અને મિત્રોને શેર કરજો. લિંકને ઓપન કરજો, મિત્રોને પણ કહેજો. અને બીજા કોઈ છોકરાઓને આ પાઠ સમજવો હોય તો એને બતાવજો. ખૂબ સરસ, એકદમ મૌલિકતાથી તમને કંટાળો ન આવે એવી રીતે આપણે આને સમજાવવાની મેં કોશિશ કરી છે. ઓકે, બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. થેન્ક યુ વેરી વેરી મચ. હેવ અ ગુડ ડે. બાય. થેન્ક યુ.